આજે આપણે પાવાગઢ જવાનું મારે બને એવી નહીં આવે હોય ગાડી લઈને 8 વાગે માં આવીને બેઠો હોટલે ચોથી ચા પીવા લાગે હજુ આયા નહીં બસ હવે નીકળે જ છે પછી એ ગાડી લઈને આવી ગયા તો આપણે એવો નીકળીશું. તારી ગમવારા કઈ જાય તારી ગમવારા કઈ જાય હું સારી રીતે જાણું એ મારી નહીં થાય શું કરું આ વેગના આંખે ऊपर मंदिर પછી આપણે પહોંચી ગયા પાવાગઢ. હા તમે જોઈ શકો છો બુડિયા ગેટ. પછી ચા પીને મેં ગબ્બર ઉપર ચડવા નીકળી રહ્યા છે. જોવાનું આવ્યો જો ડુંગર આવ્યો જો જો બેટા ડુંગર હો ડુંગર ઉપર ચડીએ જો બેટા ડુંગર ઉપર ચડીએ જો ડુંગર સવારે દેખાશે સવારે
તો ફાઇનલી આપણે પાવાગઢ પહોંચી ગયા તમે જોઈ શકો. વિડીયો બનાવો હાથું हाथ રાખીને મામા વિડિયો બનાવી ત્યાં જેકલો ફીજી આપણે ઉપર હેડો. પછી આપણે માતાજીનું નામ લઈને પછી લાગીને આપણે ચાલવાનું ચાલુ કર્યું. મજા લાગે હેડવાની. આ અમારી ભાણીબા આરતી છે. પછી એને ચાલવાનું મન થયું હતું એ ચાલવા મળી. લે આમ મારો વાળો એડો મળ્યો. થાક લાગે હે થાક લાગે પપ્પુ અડધું ચડી જઈશ પણ હજુ થાકી નહીં હેડીને ચડી છે પણ પાણી પીવો છે ને હેડે છે હે થાક લાગ્યો તને થાક લાગ્યો ના કે ફોટો પાડા લે ચો જવું હે ચો જવું હેડવું હે થાકી નહીં ને હેડવું તાર નહીં હેડવું હેડવાનું હે ને ઠીક લાગે હેડે હે સારું કહેવાય લે. હા રણજીતજીના ભાઈબંધનો છોકરો છે. હા થોડાક ઉપર ચડીને નીચેનો નજારો તમે જોઈ શકો છો. ટાઈમ થયો ને હજુ લાગે તાર તો આવી જાય હોય ના 4-5 વાગે આવી જાય. તું આવી જશે તાર મોમાં બ્લોક ઉતારો છે સરસ મજાનો. આ તો માથે આવી નહીં ગયું. નજારો તમે જોઈ શકો છો કેટલી સુંદર નજારો છે. यार घुस गया લાઈટ બંધ થઈ
તો ફાઇનલી અમે ઉપર આવી ગયા હવે બંધ શું દુકાન તમારા બંને ના આગળ આ મંદિર આવી ગયું હો જોઈ શકો તમે બસ હવે થોડીક વાર હવે થાકી ગયા ઊન થાકી મેં નામ ફેરી લઉં ના હા સિંખાઈ ખાઈ તો પહોંચી ગયું વજન તારું મંદિર હોય ને જો હા મંદિર છે આ મંદિર હા આ દુકાન આવી હતી અમારા રંજીતભાઈના ભાઈબંધની દુકાન છે આ દુકાન અર્જુનભાઈની છે આ જે અર્જુનભાઈના પ્રસાદ લેવો હોય કોઈથી લઈ શકો છો પ્રસાદ ફૂલ આમના ભાઈબંધની દુકાન છે દરેક પૂજા અહીંયા મળી જશે દરેક વસ્તુ મળી જશે પ્રસાદ છે શ્રીફળ છે ચુંદડી છે ફૂલના હાર મળી જશે માતાજીની ચાદર મળી જશે અહીંયા માથે વધવા પછી ચુંદડી જોઈએ તો ચુંદડી મળી જશે માતાજીની સરસ મજાની ચુંદડી છે દરેક મિત્રોને અહીંયાથી લેવા વિનંતી છે માતાજીના નજીકથી જ છે મંદિર તમે પણ આવો અને આ દુકાનની વિઝિટ કરો હા આપણા રણજીતભાઈ છે એમના ભાઈબંધની દુકાન છે રંજનભાઈ રાખવા નજીક જ છે બહુ સારા વેદબી ભાવે આલે છે દરેક બહુ સારી વસ્તુ રાખે છે આ સાકરિયા છે સાકરિયા પણ એકદમ ઓરિજિનલ વસ્તુ છે પેપર છે મળી જાય બધું માહિતી આપણા અર્જુનભાઈ પોતે આપશે
જય માતાજી મારા ભાઈઓ તથા બહેનો દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે માતાજીના મંદિરે. તો એ ભૈયા પછી લેવા માટે તમને એક નંબર ભાવ તમને જો મીઠાઈમાં છે, સિંગસાકરિયામાં છે, નાળિયેરમાં છે, તમને બધી આઈટમમાં તમને રિઝનેબલ ભાવ મળી જશે. જય માતાજી. આવો ફૂલ પવન આવતો હોય અને આવી ચા મળી જાય ને બહુ મજા આવે પાવાગઢમાં. શું કહેવું તમારું? સરસ ચા બનાવી છે. ઠંડી બહુ જોરદાર પડી છે ને એમાંય અમને ચા મળી ગઈ હમણાં ભાઈબંધના દુકાનની. તો ચાની મજા લઈએ. પછી અમે ચા પીધો મસ્ત મજાનો. પછી ત્યાંથી ચાલવાનું ચાલુ કર્યું. તો ચલો આગળ જઈએ ફરી બતાવીએ તમને. 4:30 વાગી ગયા છે. મંદિર ખોલવાનો ટાઈમ થઈ ગયો છે. હવે બાબાજી માટે ફૂલનો હાર લીધો છે, પ્રસાદ લીધો છે. થોડીક બાકી છે. આટલું છે ખરો? ઠંડી લાગે બેટા? આટલું ઠંડી નહીં લાગતી, આટલું ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી હે? હા, ભૂખ લાગી ગઈ. તો આપણે કઈ ગાડી આવી ગયા? વિદ્યા તલાવ આપણે આવી ગયા. આપણે ભાઈબંધની દુકાન છે તમને કઈ આપણે મળીએ. ચલો ભાઈબંધનો મળવા જઈશું. ભાઈબંધની દુકાન છે આપણે એ ગાડી. ચાલો તો એને આપણે મળીને પછી દર્શન કરવા જઈશું. કયું? રણજીતજી આપણે એક ભાઈબંધ સંજય ચમનું જય માતાજી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હોય યુટ્યુબમાં. તો આપણો ભાઈબંધ છે, દુકાન છે તે એની પાવાગઢ ઉપર. હા, મારી સાથે જ ભણતો હતો. તમે કોઈ ઓળખતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. હા જો આ મારો ભાઈબંધ છે, હંગાત બનતા હતા અમે. તો તમે પણ આવો આ દુકાને, પ્રસાદી લો, ચંપલ બી કાઢી શકો છો, ઠેલા બી તમે મૂકી શકો છો, કંઈ વાંધો નહીં. અને તમે એના કોઈ ઓળખતા હોય તો કમેન્ટમાં કહેજો. શું નામ છે તમારું? સંજયનાથ. આ મારી સાથે જ ભણતો હતો પહેલાં. તો આ દુકાને એને જોઈ શકો છો, અંબિકા પ્રસાદી સ્ટોર. પછી આપણે પ્રસાદી લઈને ઉપર જવાનું ચાલુ કરી દીધું. મંદિર ઉપર છેક પહોંચ્યા પછી તમે નીચેનો નજારો તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ નજારો છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.
જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી એ આ તું આ આરતી હા બતાવી દઉં मंदिर के अंदर कोई ना फेंके दर्शन करके चलते रहे जय माता दी जय माता दी जय माता दी जय माता दी चलो भाई आगे चलो आगे चलो ना हाथ कर પછી અમે દર્શન કરીને નીચે ઉતર્યા પછી નીચે આ ધજાઓ છે મસ્ત લગાવેલી તમે જોઈ શકો છો ત્યાંથી થોડુંક અજવાળું થયા પછી મંદિર એકદમ ક્લીન દેખાવા મળે તમે જોઈ શકો મસ્ત દર્શન થઈ જાય છે નીચેથી પછી અમે મસ્ત દર્શન કરીને નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું ડ્રોન હાલે ડ્રોન તમે ખાઈ જાઓ માર તો નહીં ખાવે એવું તો આપણે નીચે આવી ગયા હવે તો આપણે અહીંથી હવે નીકળીશું
પાવાગઢથી નીકળ્યા પછી અમે લોકો ભમરગોળા જવા નીકળ્યા. તમે જોઈ શકો મંદિરની તો જવ પર લઈ લો ને સીધું પેલા મહારાજની દુકાન પેલા મહારાજની દુકાન વિડીયો ઉતારી ગયા આ બધો બોર્ડ કે પર લાલ કલર માં કે ભમરગોળાથી નીકળ્યા પછી ડાકોર જવા નીકળ્યા હતા. તો વચ્ચે મહીસાગર માતાની નદી આવે છે, ત્યાં અમે દર્શન કરીશું. લાઈક થઈ ગયા વિડીયો કેટલો બધો લાંબો કર્યો છે, બધો લાઈક થવાની લે ખોલું. તો આપણે પહોંચી ગયા મહીસાગર નદી પર. મહીસાગર નદી પર પહોંચી ગયા. જોઈ લો તમે, મંદિર બી બતાવી દો તમને. મંદિર આવી હો, મંદિર આવી સર અહીં ગાડી જોઈ શકો તમે. મહીસાગરમાં આ મંદિર ચમત્કારી મંદિર છે આ મહીસાગર નદી. આ મંદિરની મુલાકાત લેજો. મહીસાગર નદીના પુલ પર આવેલું છે આ મંદિર. આ બહુ ચમત્કારી મંદિર છે. તમારી મનની મનોકામના પૂરી કરશે. ચાલો મજા આવે ને, જોરદાર મજા આવે. તો આપણે કરી લીધા. તો આપણે જવાનું છે ડાકોર, બરાબર ને? હા, ડાકોર જઈને મળી લે તમે. પછી અમે ડાકોર આવી ગયા. आप कई विश्वास वास्ते जो थोड़ो पाती आज जी राखो तो एમાં હવે ચાલુ કરી દે વિશ્વાસ અરે ચંદ્રમાં કેવો હતો તો ભાગી જાય તો કોઈ મને આવતો ખબર નથી. જો બગુ હું બતા કોણ બતા જે ઈ લે ઈ આ બાત છે.
હેરો દર્શન અંદર કા નાખવાનું અંદર કા નાખવાનું પાછો આરામ